નમસ્કાર. ગુજરાતી સાહિત્યમાં આપણે ધોરણ 12ના વિવિધ ચેપ્ટરો જોઈ રહ્યા હતા. એમાં સાહિત્યના અલગ અલગ લેખકો અને તેની જે અલગ અલગ રચનાઓ હતી તેની વિશે માહિતી લીધી. તો હવે આજના લેક્ચરમાં આપણા ધોરણ 12ના પાઠ્યપુસ્તકમાં જ સાહિત્યના વિવિધ પ્રકારો આપેલા છે. એટલે કે કાવ્યના જે અલગ અલગ પ્રકારો હોય તેની માહિતી આપેલી છે. પછી ચેપ્ટર એટલે કે પાઠ જે લેખન છે, ગદ્ય લેખન, એના અલગ અલગ પ્રકાર છે એની માહિતી આપેલી છે. એટલે કે પદ્ય અને ગદ્યના વિવિધ પ્રકારો હોય તેની માહિતી ધોરણ 12ના ચેપ્ટરમાં આપેલી છે. અને આપણા ગવર્મેન્ટ એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ આપણે જોઈએ તો પરીક્ષામાં પૂછાય જ છે કે કયો પ્રકાર કેનો છે, પદ્યનો છે, ગદ્યનો છે, કાવ્યનો છે, એવી રીતે સોનેટ કેનો પ્રકાર છે એ તો ઘણી વખત પૂછાયેલો પ્રશ્ન છે. એવી જ રીતે આખ્યાન છે, પદ છે, એવા કાવ્યના વિવિધ પ્રકારો છે તેની માહિતી આજના લેક્ચરમાં લઈશું. નેક્સ્ટ લેક્ચરમાં ગદ્યના વિવિધ પ્રકારો છે તેની માહિતી લઈશું. તો સૌપ્રથમ ધોરણ 12માં આવતા સાહિત્યના સ્વરૂપોમાં આખ્યાન અને પદ કોને કહેવાય તેની માહિતી લઈએ. તો આખ્યાન વિશે આપણે જાણીએ છીએ કે આખ્યાનના પિતા છે ભાલણ, અને તેને આગળ ગાયને લોકો સુધી પહોંચાડવામાં સૌથી મોટું યોગદાન હોય તો પ્રેમાનંદનું છે. તો એ વિશે આખ્યાનમાં શું આવે એ જોઈએ. તો આખ્યાનમાં પૌરાણિક કથાઓ આવતી હોય, પછી કોઈ ચરિત્રો આવતા હોય, જીવન ચરિત્રો આવતા હોય, અવતાર આવતા હોય, કૃષ્ણના વિવિધ અવતારો છે, પૌરાણિક કથાઓ છે, પછી પુણ્યશાળી ચરિત્રોની કથા આવતી હોય. એટલે કે નળ દમયંતી છે તો એના ચરિત્રની આપણે લાસ્ટ લેક્ચરમાં જે જોયું કથા, એટલે કે આખ્યાન સ્વરૂપે જે કથા જોઈ એ જોવા મળતી હોય. પછી ભક્તોની કથા આવતી હોય, ભક્ત પ્રહલાદ છે, નરસિંહ મહેતાનું ઘણું આખ્યાન સ્વરૂપે પણ આવતું હોય છે. આપણે કુંવરબાઈનું મામેરું જે નરસિંહ મહેતાનું કાવ્ય છે, એવી જ રીતે પદ છે, એવી જ રીતે પ્રેમાનંદે આ મામેરું આખ્યાન સ્વરૂપે પણ ગાયને લોકો સુધી પહોંચાડેલું છે. તો આ લોકભોગ્ય ફેરફાર કરીને જે કવિ આલેખન કરે, એટલે કે લોકોને સમજાય એ ભાષામાં પૌરાણિક કથાઓ, અવતારની કથાઓ, પુણ્યશાળી ચરિત્રોની કથાઓ કે ભક્તોની કથાઓ લોકભોગ્ય ફેરફાર કરીને, એટલે કે માની લ્યો કે કોઈ પુરાણ છે એ સંસ્કૃતમાં લખેલું હોય તો બધા જ સામાન્ય લોકોને ન સમજાય. તો આ સંસ્કૃતને સામાન્ય ભાષામાં, એટલે કે લોકો સમજી શકે એવી ભાષામાં લોકો સુધી પહોંચાડવાનું જે કવિ રચના કરે અથવા તો આલેખન કરે એને જ આપણે આખ્યાન કહીશું. તેમાં મુખ્ય કયા રસ જોવા મળે? આખ્યાનના પણ રસ હોય, જેમ કે વીર રસ, કરુણ, અદ્ભુત, શૃંગાર, હાસ્ય, આ બધા જ પ્રકારના રસ આખ્યાનમાં જોવા મળતા હોય છે. તો આખ્યાનમાં એક પ્રકરણ, એટલે કે જેમ કે આપણે ગુજરાતી આપણે જોઈએ કે એક ચેપ્ટર હોય તો એક ચેપ્ટર આપણે એમ કંઈક ચેપ્ટર 1, 2, 3, 4 એવી રીતે આખ્યાનમાં ચેપ્ટર 1, 2, 3, 4 ને શું કહેવાય? કડવું કહેવાય. ખાસ સમજો, આખ્યાનના પ્રકરણ એકને, એક પ્રકરણ પૂરું થયું, આપણે એમ કેવું હોય એક ચેપ્ટર કમ્પ્લીટ થયું તો આખ્યાનની ભાષામાં એક કડવું પૂરું થયું એમ કહેવાય. ઓખારણ તમે અત્યારે ચૈત્ર મહિનામાં વાંચી હશે તો એમાં પણ કડવું 1, 2, 3 એવી રીતે કડવા આવતા હોય છે. એવી જ રીતે પ્રકરણને આખ્યાનમાં કડવા તરીકે ઓળખવામાં આવે છે. હવે આ આપણે જાણીએ જ છીએ કે મધ્યકાળમાં કવિ ભાલણે આખ્યાનની શરૂઆત કરી. એટલે સૌપ્રથમ કડવાબદ્ધ રીતે આખ્યાનની રચના કરનાર કોણ? તો કે કવિ ભાલણ. અને ભાલણ તેની રચના કરી એટલે જ તેને આખ્યાનના પિતા તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ નાકર, જે સૌરાષ્ટ્રના પ્રથમ આખ્યાનકાર, નાકરે તેને આગળ વધાર્યું અને પ્રેમાનંદે સૌથી વધારે લોકભોગ્ય બનાવ્યા. એટલે કે પ્રેમાનંદે સૌથી વધુ લોકો સુધી ગાય અને માણ વડે વગાડી, જે માટલી આવતી એના ઉપર વગાડી અને લોકો સુધી પહોંચાડ્યા, માટે પ્રેમાનંદને આખ્યાનકાર તરીકે ઓળખવામાં આવે છે. હવે આ આખ્યાનનો ટોપિક એટલે કે પદનું પ્રથમ પ્રકાર આપણે અહીં જોયો, એમાં છે આખ્યાન. એ પદનો જ પ્રકાર છે. ખાસ સમજો, આખ્યાન છે એ પદનો જ પ્રકાર છે. હવે એવી જ રીતે પદ કોને કહેવાય? તો મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં
જે પણ ઉર્મી કાવ્યો રચ્યા, એટલે કે નરસિંહ મહેતા, મીરાબાઈ, શામળ, એ બધા જ પદો રચેલા એને જ આપણે ઉર્મી કાવ્ય અથવા તો પદ તરીકે ઓળખી શકીએ છીએ. તેમાં જ્ઞાન, ઉર્મી કાવ્યો હોય એમાં જ્ઞાન ભક્તિ પણ જોવા મળે. તેમાં ક્યાં ક્યાં રસ જોવા મળે? જ્ઞાન ભક્તિ અને વૈરાગ્યની મુખ્ય વાતો હોય છે. ખાસ સમજજો, પદમાં નરસિંહ મહેતા, મીરાબાઈ, પછી મધ્યકાળમાં વિવિધ કવિ ગંગા સતી, પાનબાઈ, એવા બધા જ જે સાહિત્યકારો આવે છે એને મુખ્યત્વે કયા પદો રચના કરી છે? તો એમાં કે જ્ઞાનના પદ જોવા મળે છે, પછી વૈરાગ્યની વાતો જોવા મળે છે. એટલે જ એને પદ અથવા તો ઉર્મી કાવ્ય તરીકે પણ ઓળખવામાં આવે છે. તો એમાં મુખ્યત્વે મધ્યકાળમાં નરસિંહ મહેતાના પદો, મીરાબાઈના પદો, ગંગા સતીના પદો, પાનબાઈ, ધીરો ભગત, ભોજો ભગત, ધનો ભગત, રાજે, એવા અઢળક જે સાહિત્યકારો છે, મધ્યકાળમાં જેટલા પણ સાહિત્યકારો છે એને અઢળક પદોની રચના કરી છે. નરસિંહ મહેતાએ તો 1500 જેટલા પદોની રચના કરી છે. તો આ રીતે જે પદોની રચના કરી, જેમાં મુખ્યત્વે ઉર્મી ભાવના હોય, ભક્તિનો ભાવ હોય, વૈરાગ્યનો ભાવ હોય, એ બધા ભાવ જોવા મળતા હોય એ પદો જે મધ્યકાળમાં મુખ્યત્વે રચાયેલા હતા. અને મુખ્યત્વે નરસિંહ મહેતાએ જે પદો રચ્યા એને પ્રભાતિયા તરીકે ઓળખવામાં આવે છે. નરસિંહ મહેતાના પ્રભાતિયા ખૂબ જ પ્રખ્યાત છે, આપણે બધાને આવડતા જ હશે. અને જ્યારે મેં નરસિંહ મહેતા અલગથી ટોપિક તરીકે મેં તમને સમજાવ્યા ત્યારે પણ એના કેટલાક પદો વિશે તમને માહિતી આપેલી છે. એટલે કદાચ તમને ન ખબર હોય તો એ નરસિંહ મહેતાનો પણ લેક્ચર જોઈ લેજો, એટલે પદો કેવા હોય એ પણ તમને માહિતી મળી જશે. હવે હજુ પણ પદના કેટલાક પ્રકારો છે તેની માહિતી લઈ લઈએ. હવે પદ્યના વિવિધ સ્વરૂપોમાં આપણે મધ્યકાળમાં આપણે નરસિંહ મહેતા, મીરાબાઈ, ગંગા સતીએ જે ઉર્મી કાવ્યો રચ્યા, આ ઉપરાંત પણ જે ભક્તિ યુગ દરમિયાન એટલે કે મધ્યકાળમાં જે બીજા અન્ય સાહિત્યના સ્વરૂપો રચાયા તેની માહિતી લઈએ તો સૌપ્રથમ મધ્યકાળમાં નરસિંહ મહેતાથી શરૂ કરી છેક દયારામ સુધી જે પણ સાહિત્ય રચાયા તેમાં ભક્તિ સાહિત્યનું ખૂબ જ રચના થયેલી છે. કારણ કે આપણે આ મધ્યકાળને ભક્તિ યુગ, નરસિંહ યુગ તરીકે પણ ઓળખીએ છીએ. તો સૌથી વધારે એટલે કે નરસિંહ મહેતાથી લઈને છેક દયારામ સુધી ભક્તિ સાહિત્ય ખૂબ જ રચાણું છે. એમાં કેટલાય ઘણા બધા કવિ એમાં જોશો તો છપ્પા, અખાના છપ્પાઓ, શામળની પદ્ય વાર્તાઓ, ભોજા ભગતના ચાબખાઓ, ધીરા ભગતની કાફીઓ, દયારામની ગરબી મુખ્ય સ્વરૂપ છે. આ વસ્તુ યાદ રાખજો. એક એક વસ્તુ આ બધી બહુ ખૂબ જ ઉપયોગી છે. તો આપણને ખબર જ હોવી જોઈએ કે છપ્પા કોના? તો કે અખાના. પછી પદ્ય વાર્તાઓ કોની? તો કે શામળની. ચાબખા કોના? તો કે ભોજા ભગતના. કાફી કોની? તો કે ધીરા ભગતની. ગરબી કોની? તો કે દયારામની. તો આ બધી સાહિત્યના જે પદ્ય વાર્તાના જે પદ્ય એટલે કે કાવ્યના જે વિવિધ સ્વરૂપો છે, આ બધી વસ્તુ તમને ખબર જ હોવી જોઈએ. કારણ કે આ પરીક્ષામાં પૂછાય જ છે, હોટ IMP ટોપિક કહી શકીએ. હવે એના પછી ખંડ કાવ્ય, આ નામ જ એનું શું સૂચવે છે? ખંડ. કોઈ સાહિત્ય હોય મોટું બધું, એનો કોઈ નાનો એવો ભાગ એને જ કહેવાય ખંડ. અને એના ઉપરથી કોઈ કાવ્ય રચાણું હોય એ જ ખંડ કાવ્ય. તો હવે અહીં જોઈએ તો ખંડ કાવ્ય આમ જોઈએ ને મુખ્યત્વે તો એ સંસ્કૃત શબ્દ છે. ખંડ કાવ્ય એ શબ્દ સંસ્કૃત શબ્દ છે. આ ખંડ કાવ્યમાં મુખ્યત્વે સ્વેનું વર્ણન હોય. આ વસ્તુ યાદ રાખજો, પરીક્ષામાં પૂછાઈ શકે. ખંડ કાવ્યમાં મુખ્યત્વે શેનું વર્ણન કરવામાં આવેલું હોય? તો પ્રકૃતિનું આલેખન અથવા તો વર્ણન કરેલું જોવા મળે છે. તેમાં છંદો પણ વિવિધતા જોવા મળે, છંદોની પણ વિવિધતા જોવા મળે છે. અલગ અલગ પ્રકારના છંદો પણ ઉપયોગ થાય છે. ક્યારે? ખંડ કાવ્યમાં. ખંડ કાવ્યના પિતા કવિ કાંતને કહેવામાં આવે છે. ખંડ કાવ્યના પિતા કોણ? તો કે કવિ કાંત. હવે આ કવિ કાંતનું મૂળ નામ શું છે એ તમારે કોમેન્ટમાં લખીને મને જણાવવાનું છે. ખંડ કાવ્યના પિતા કવિ કાંત છે. હવે એ કવિ કાંતનું મૂળ નામ શું છે એ તમારે મને કોમેન્ટમાં કરીને લખીને કહેવાનું છે.
તો હવે એના ઉપરાંત કોને કોને ખંડકાવ્યની રચનાઓ કરી છે? તો એમાં નરસિંહરાવ દિવેટિયા, નાનાલાલ કલાપી, ખબરદાર અને બોટાદકર જેવા કવિઓ પણ ખંડકાવ્યની રચના કરી હતી. આ ઉપરાંત આધુનિક યુગમાં કોને કોને ખંડકાવ્યની રચના કરી? તો કે રામનારાયણ વિશ્વનાથ પાઠક, સુંદરમ, ઉમાશંકર જોશી, મનસુખલાલ ઝવેરી, સુંદરજી બેટાઈ, મેઘાણી એટલે ઝવેરચંદ મેઘાણી, કૃષ્ણલાલ સિંધાણી અને પ્રહલાદ પારેખ, આ કવિઓએ પણ આધુનિક યુગમાં ખંડકાવ્યની રચના કરી હતી. તો આ ખંડકાવ્યમાં શું છે કે મૂળ પ્રકૃતિનું વર્ણન હોય છે. કોઈ પણ કથા વસ્તુનો કોઈ એક ભાગ એટલે જ ખંડકાવ્ય. અને ખંડકાવ્યોમાં છંદોની વિવિધતા જોવા મળે છે. એના પિતા છે કવિ કાંત. કવિ કાંતનું નામ શું છે? ઓરિજિનલ જે મૂળ નામ છે એ તમારે કોમેન્ટમાં કહેવાનું છે. તો હવે પદ્યના વિવિધ પ્રકારો છે, એના આગળ જે પ્રકારો છે તેની પણ માહિતી લઈ લઈએ. હવે પદ્ય સ્વરૂપમાં અન્ય સાહિત્ય પ્રકારોમાં સોનેટ, હાઇકુ, મુક્તક અને દુહા, તેના વિશે માહિતી લઈએ. તો અહીં સોનેટ અને હાઇકુ વિદેશથી આપણે ઇમ્પોર્ટ કર્યા છે, એટલે કે વિદેશથી આપણે લીધેલા કોઈ સાહિત્ય પ્રકારોમાંથી આપણે લીધેલા છે. તો સોનેટ કોને કહીશું? એને કયા દેશમાંથી આવેલું છે? તો સોનેટ ખાસ યાદ રાખજો, આમાં ભૂલ નહીં કરતા. સોનેટ છે એ ઇટાલીથી આવેલું છે, હાઇકુ છે એ જાપાનથી આવ્યું છે. કોણ લઈ આવ્યું? તો હવે આપણે જોઈ લઈએ કે સોનેટ છે એમાં શું છે કે ઇટાલીમાંથી ઉદ્ભવેલ, ઇટાલી દેશમાં જે ઉર્મી કાવ્યો લખેલા, ઉર્મી આપણી જે ભાવના હોય એ લખેલી હોય એ સોનેટ કયા દેશમાં? ઇટાલીમાં ઉર્મી કાવ્યો સોનેટ સ્વરૂપે લખાતા હતા. આ પ્રકારને અંગ્રેજી સાહિત્યમાંથી ગુજરાતી સાહિત્યમાં લાવનાર કોણ? તો કે બ.ક. ઠાકોર. બ.ક. ઠાકોરનું નામ તમે કોમેન્ટમાં મને કહેજો કે શું છે એનું પૂરું નામ. તો હવે આ ઇટલીથી બ.ક. ઠાકોરે અહીં ગુજરાતી સાહિત્યમાં જે સોનેટ લઈ આવ્યા, એટલે કે આ ઉર્મી કાવ્ય છે, અંગ્રેજીમાં ઉર્મી કાવ્યો સોનેટ સ્વરૂપે લખાતા હતા. એ ઉર્મી કાવ્ય બ.ક. ઠાકોર ગુજરાતી સાહિત્યમાં લઈ આવ્યા. અને જે પ્રથમ સોનેટની રચના કરી એ કયું હતું? ભણકાર. પ્રથમ સોનેટની રચના કરી એ ભણકાર હતું. આ ભણકાર પણ આપણે ગુજરાતી સાહિત્યમાં ભણી ચૂક્યા છીએ. તો એમાં મુખ્યત્વે કયા કયા છંદો હોય છે? સોનેટમાં મુખ્યત્વે શિખરીણી છંદ, મંદાક્રાંતા, હરિણી, શ્રગધરા, પૃથ્વી, શાર્દુલ વિક્રીડિત, આ બધા છંદો એમાં જોવા મળે છે. તો હજુ એક પ્રશ્ન પૂછું કે આ છંદોનો પ્રકાર કયો છે? માત્રામેળ છે કે અક્ષરમેળ છંદ છે? એ પણ તમારે મને જણાવવાનું છે, એટલે મને ખબર પડે કે તમે કેવી તૈયારી કરો છો અને આપણને પણ ખબર પડે. અચાનક આ રીતે હું તમને પ્રશ્ન પૂછું છું, તમને ઇન્સ્ટન્ટ જવાબ આવડે છે. હું તમને અત્યારે પૂછું કે શ્રગધરા છંદમાં કેટલા અક્ષર હોય? તો શ્રગધરા છંદમાં તમે ડાયરેક્ટ તમને ઇન્સ્ટન્ટ જોવો હશે તો 17 યા 4 છંદ, એટલે કે શિખરીણી, પૃથ્વી, હરિગીત, એ બધા તમને ખબર હશે કે એ શું છે, જાણીતા છંદ છે. તો આવી રીતે જે અચાનક શ્રગધરા છંદનું પૂછ્યું હોય કે કેટલા અક્ષરો આવે, તો તમે થોડીક વાર તો વિચારમાં પડી જ જશો કે આમાં કેટલા અક્ષર આવતા હશે. આ જ રીતે શાર્દુલ વિક્રીડિત, જ્યારે હું તમને છંદ સમજાવતો હતો ત્યારે તેની જોડણી પણ યાદ રાખવાની કીધી હતી. એટલે આ વસ્તુ તમે જેટલું રિવિઝન કરશો એટલું વધારે આવડશે. ગુજરાતી સાહિત્ય છે, ગ્રામર છે, આ બધું રિવિઝનના વિષય છે. એકવાર તમે લેક્ચર જોવો તો બીજી વાર તમે ફરી વખત જોવો અથવા તો તેની પ્રેક્ટિસ કરો, એક્સરસાઇઝ કરો. કોઈ પણ બુકમાંથી તેની એક્સરસાઇઝ આપેલી હોય તો એક્સરસાઇઝ કરો અને મોઢે તમે જાતે લખવાની કોશિશ કરો. એકવાર એમ માની લ્યો કે કોઈ છંદ આપેલો છે તો એ છંદને કેટલું બંધારણ શું છે, તેના ગણ રચના શું છે, એ બધી વસ્તુ દિમાગમાં તમારે મોઢે લખવાની ટ્રાય કરો. તો હવે આ ઇટલીથી આવેલું સાહિત્યનો પ્રકાર અંગ્રેજી સાહિત્ય છે. આમાં મુખ્યત્વે ઉર્મી કાવ્યનો પ્રકાર છે, એ પણ જાણવું અને સમજવું. સોનેટ કયા પ્રકારના કાવ્યનો પ્રકાર છે એમ પૂછી શકે કે સોનેટ કયા પ્રકારનું છે, તો એમાં કાવ્ય કયા પ્રકારના આવી શકે? તો કે ઉર્મી કાવ્ય આવી શકે. અને અંગ્રેજી સાહિત્યમાંથી લીધેલું ઇટલીનો પ્રકાર છે, ઇટલીથી આવેલું છે. બ.ક. ઠાકોર તેને સૌપ્રથમ વખત
ગુજરાતી સાહિત્યમાં લઈ આવ્યા અને ગુજરાતી સાહિત્યમાં સૌ પ્રથમ સોનેટ એટલે ભણકાર અને એમાં શિખરીણી, મંદાક્રાંતા, હરિણી, શ્રગધારા, પૃથ્વી અને શાર્દુલ વિક્રીડિત જેવા છંદો આવતા હોય છે. તો હવે બીજો પ્રકાર છે હાઇકુ. આ હાઇકુ પણ શું છે કે જાપાનથી આવેલું છે. અન્ય પદ્ય સ્વરૂપમાં પ્રકાર જાપાનથી આવેલું સાહિત્યનો પ્રકાર એટલે હાઇકુ. હાઇકુને સૌપ્રથમ લાવનાર કોણ? તો કે સ્નેહરશ્મિ. સ્નેહરશ્મિના નામે હાઇકુ ઘણા બધા લખાયેલા છે. સ્નેહરશ્મિએ હાઇકુ સૌપ્રથમ લાવેલા. અને આ ઉપરાંત આપણે જોઈએ તો મુક્તક. મુક્તક કોને કહેશું? મુક્તક છે ને દુહા જેવું જ હોય છે. મુક્તકમાં કોઈ પણ સાર હોય, કથાનો સાર હોય અથવા તો કોઈ પણ આપણે માહિતી ટૂંકમાં 2 લીટીમાં જ આપી દઈએ એને જ કહેવાય મુક્તક. તો એક જ કડીમાં સંપૂર્ણ એક વિચાર આપી દીધો હોય. જેમ કે દુહો છે એમાં કેમ કહે કે રામ કી ચીડિયા રામ કા ખેત ખાલો ચીડિયા ભરભર પેટ. આ જે આપણે જાણીતો દુહો છે એવી જ રીતે મુક્તક પણ એ જ દુહા જેવો જ પ્રકાર છે. એમાં એક જ કડીમાં સંપૂર્ણ એક વિચાર આપી દીધો હોય તેવા પદ્ય પ્રકાર એટલે મુક્તક. બહુ જ ગંભીર વિચાર, ખૂબ જ ગંભીર વિચાર કહી દીધો હોય 2 જ લીટીમાં એને જ કહેવાય મુક્તક. આ જ રીતે આપણે દુહા પણ જાણીતા છે. એ જ દુહામાં પણ એવું જ હોય છે કે 1 કે 2 લીટીમાં તમને એવો ગંભીર વિચાર કહી દીધો હોય છે કે આપણને એમ કહે ને કે દિલને છૂવી જાય એ રીતના ગંભીર જે પ્રકારો હોય, ગંભીર જે વાત હોય એ આપણને કીધી હોય તેને જ મુક્તક અથવા તો દુહા કહીશું. તો હવે અહીં સાહિત્યનો એક લાસ્ટ પ્રકાર છે ગઝલ, જે આપણે સાંભળવી ખૂબ જ ગમતી હોય છે. તેની માહિતી પણ લઈ લઈએ. હવે પદ્ય સ્વરૂપનો અંતિમ પ્રકાર જે આપણને ખૂબ જ પસંદ હોય, ઘણીવાર સાંભળતા હોય છે આપણે, એમાં આધુનિકમાં તો આ ગઝલનો જે પદ્ય સ્વરૂપનો અંતિમ પ્રકાર છે ગઝલ. તો આ ગઝલ આપણે કોની સાંભળીએ છીએ? પંકજ ઉધાસ અને મન્નર ઉધાસ ખૂબ જ અત્યારે હાલની તારીખમાં જાણીતા છે કે એની ગઝલ આપણે સાંભળેલી હશે. પરંતુ આ ગઝલ ક્યાંથી આવી, શું છે એ માહિતી લઈએ તો આ પણ એક વિદેશી જ પ્રકાર છે. ગઝલ પણ એક વિદેશી જ પ્રકાર છે. ક્યાંથી આવેલી? તો કે અરબી અને ફારસી ભાષામાંથી આપણી ગુજરાતી સાહિત્યમાં આવેલી આ ગઝલ છે. ગઝલમાં આપણને ખબર જ છે મુખ્યત્વે કયા ભાવ હોય છે. ગઝલમાં મુખ્યત્વે પ્રેમ. આપણે કોઈના પ્રેમમાં હોય ત્યારે ગઝલ ગાઈએ છીએ. કોઈનાથી આપણને દિલ તૂટી ગયું હોય તો પણ ગઝલ ગાઈએ છીએ. એટલે કે વિરહ, પ્રેમનો ભાવ હોય છે, વિરહનો ભાવ હોય છે. અને એવું નથી કે પ્રેમ અને વિરહમાં જ આપણે ગઝલ ગાઈએ, પ્રભુ ભક્તિમાં પણ ગઝલ ગાય છે. મન્નર ઉધાસની એક ગઝલ છે જે આપણે પ્રેમના નજરેથી જ જોઈ છે કે નયનને બંધ રાખીને મેં તમને જોયા છે. એ તમે ભગવાન માટે પણ એટલું જ તમે એ ગઝલને યુઝ કરી શકો કે ભગવાનને આપણે આંખ બંધ કરીને જોયા છે, એટલી વાર આપણે સ્મરણ કર્યા છે. જેમ તમે તમારી પ્રિયતમા ને એમ કહો છો કે નયનને બંધ રાખીને તમને જોયા છે, તમે છો એના કરતાં પણ તમને વધારે જોયા છે, એમ ભગવાનને પણ તમે કહી શકો કે તમે છો એના કરતાં પણ અમે વધારે તમને જોયા છે, યાદ કર્યા છે. તો પ્રેમમાં આ ગઝલ ખૂબ જ જાણીતી છે. આ ઉપરાંત આપણે પંકજ ઉધાસની ગઝલ ગાઈએ કે ચાંદી જૈસા રંગ હે તેરા સોને જૈસે બાલ. આ બધા પ્રેમની વાતો તો આપણે બધા કરતા જ હોય છે. આ ઉપરાંત વિરહમાં તમને ખબર હોય તો મન્નર ઉધાસની એક સારી એવી ગઝલ છે કે લ્યો એના લગ્નની મળી કંકોત્રી મને, કે એમાં એની પ્રેમિકા બીજા સાથે લગ્ન કરે છે અને એની પ્રેમિકાએ તેના પ્રેમીને કંકોત્રી આપે છે કે અલે આ મારા લગ્નની કંકોત્રી. અને એ ગઝલ રચાય છે એ વિરહની ગઝલ કહેવાય છે કે લ્યો એના લગ્નની મળી કંકોત્રી મને. તો હવે આ ઉપરાંત પ્રભુ ભક્તિ પણ ગઝલમાં જોવા મળે છે. તો હવે અહીં તમે જુઓ તો ગઝલમાં મુખ્યત્વે 2 પ્રકાર જોવા મળે છે. ઇશ્કે હકીકી, આ વસ્તુ ખાસ યાદ રાખજો. ઇશ્કે હકીકી એટલે કે એમાં છે ને ઈશ્વરની ભક્તિ અથવા તો ઈશ્વર તરફનો પ્રેમ, ઈશ્વર પ્રત્યેનો પ્રેમ
પણ ગઝલ દ્વારા આપણે વ્યક્ત કરી શકીએ છીએ। અને બીજું છે ઇશ્કે મિજાજી, જે તમે બધા લોકો કરો છો, એટલે કે આપણે બધા લોકો કરીએ છીએ ઇશ્કે મિજાજી। એમાં શું હોય કે પ્રિયતમા, જે આપણો મનગમતો વ્યક્તિ હોય એના તરફનો પ્રેમ એટલે ઇશ્કે મિજાજી। અને જે ઈશ્વર તરફનો પ્રેમ હોય, ભગવાન પ્રત્યેનો પ્રેમ હોય, એને કહેવાય ઇશ્કે હકીકી। આ બે ગઝલના મુખ્ય પ્રકાર છે, ખાસ સમજજો। ગઝલના મુખ્ય બે પ્રકાર છે, ઇશ્કે હકીકી અને ઇશ્કે મિજાજી। આ બે પ્રકારમાં ઇશ્કે હકીકી છે એ ઈશ્વર તરફનો પ્રેમ છે, અને ઇશ્કે મિજાજી જે આપણો લવર છે એના પ્રત્યેનો પ્રેમ છે। હવે ગઝલમાં આ વસ્તુ યાદ રાખજો કે પ્રત્યેક બે પંક્તિ હોય એને શેર કહેવાય છે। આ વસ્તુ બધી આઈએમપી છે। હું જે બોલું છું ને, ભલે મજાક લાગતું હોય તમને, અત્યારે મજાકમાં હું સમજાવું છું। ઇશ્કે હકીકી આ પણ આઈએમપી શેના માટે છે તો કે ઈશ્વર માટે। ઇશ્કે મિજાજી એ પણ આઈએમપી શેના માટે? આપણા લવર માટે, પ્રિયતમા માટે। પછી બે શેર એટલે કે ગઝલની પ્રત્યેક બે પંક્તિ કયા નામે ઓળખાય છે? આ પ્રશ્ન બને, ગઝલની પ્રત્યેક બે પંક્તિ કયા નામે ઓળખાય છે તો કે શેર। એ પણ આઈએમપી થઈ ગયું। હવે ગઝલનો પહેલો શેર કયા નામે ઓળખાય છે? આ પણ એક પ્રશ્ન થઈ ગયો। આ વસ્તુ છે ને બધે તમને નહીં મળે, એટલે વ્યવસ્થિત સમજજો અને સાંભળજો, અને વધુ લોકોને શેર પણ કરજો। કારણ કે આ વસ્તુ તમે ઘણા બહુ ઓછા એવા સાહિત્યના જે પુસ્તકો હશે કે એમાં લખેલી હશે કે ગઝલનો પહેલો શેર કયા નામે ઓળખાય છે, તો એ તમે લખજો મતલા। પહેલો શેર કયા નામે ઓળખાય છે તો કે મતલા। આ પણ આઈએમપી છે। અને છેલ્લો શેર, ગઝલનો અંતિમ શેર કયા નામે ઓળખાય છે તો કે મક્તા। આ પણ આઈએમપી છે। આટલી વસ્તુ ખૂબ જ આઈએમપી છે। બહુ જ ધ્યાનપૂર્વક સમજજો અને સાંભળજો, અને લેક્ચર વ્યવસ્થિત આખા જોઈને તમારી નોટ બનાવો। જેટલું તમે નોટ તમારા જાતે બનાવશો ને એટલું વધુ યાદ રહેશે। કારણ કે મારી ભાષામાં હું નોટ બનાવતો હોઉં તો એ હું તમને જેટલું બને એટલું સરળ જ કરતો હોઉં, પરંતુ તમે તમારી જ ભાષામાં તમને જ ગમતું હોય એવી રીતે તમે નોટ બનાવશો તો એથી વધારે સરળ પડશે। તો હવે યાદ કેટલું રાખવાનું? તો ગઝલ છે એ અરબી અથવા તો ફારસી ભાષામાંથી ઉતરી આવેલી છે। તેમાં કયા ભાવ હોય છે? પ્રેમ, વિરહ અને પ્રભુ ભક્તિ। આ બધા ભાવ જોવા મળે છે। એના મુખ્ય બે પ્રકાર કયા છે? ઇશ્કે હકીકી, ઇશ્કે મિજાજી। એની પ્રથમ બે પંક્તિ એટલે કે પ્રત્યેક બે પંક્તિ, એના ગઝલની બે પંક્તિ આવેલી હોય તો એ બે પંક્તિ શેના નામે ઓળખાય? શેર। અને પહેલી પંક્તિ કયા નામે ઓળખાય, અથવા તો પહેલો શેર કયા નામે ઓળખાય? તો મતલા। અને છેલ્લો શેર મક્તા। તો હવે અહીં પદ્યના જેટલા પણ સાહિત્યના પદ્ય સ્વરૂપો હતા એ આપણે અહીં કમ્પ્લીટ કરીએ છીએ। નેક્સ્ટ લેક્ચરમાં ગદ્યના જે પણ સ્વરૂપો છે તેની માહિતી લઈશું। લાઇક, શેર, કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલાય નહીં। જય હિન્દ।